જલ પટેલ છે। આજે અમે અહીં મધર ફાઉન્ડેશનના નેજા નીચે અમારા ઘર યોજના હેઠળ ગામડામાં ગરીબ લોકો કેટલા વર્ષોથી પોતાના ઘરમાં વસવાટ કરે છે સરકારી જમીન ઉપર, તો સરકારે તેમને સ્વામિત્વ યોજનામાં લીધા નથી, તો એમના ઘર રેગ્યુલરાઇઝ કરી દે સરકાર। આજે અમે એવી માંગણી કરે છે કલેક્ટર સાહેબ શ્રી સમક્ષ। અત્યારે અમારી પાસે નહીં 50 થી 60 લોકો અમારી સાથે જોડાયેલા છે અને અમે 300 થી વધુ અરજીઓ કરેલ છે। 5 ગામની અરજીઓ કરેલ છે, ચંદ્રગઢ, રસુલનગર, રાજસ્થળી અને રોઝાવાડી ગામ, દોઢિયા, વરણા। તમારો અવાજ જોડાયેલી યોજના છે। આર્ટિકલ 14 મુજબ આ યોજનાનું અમલીકરણ થવું છે। આર્ટિકલ 14 એવું લખેલ છે કે હર એક ભારતીય નાગરિકને પોતાનો હક મળવો જોઈએ, તે પૈસાદાર નાગરિક હોય તે કે ગરીબ નાગરિક હોય। અમારી સરકાર પાસેથી એ આશા છે કે આર્ટિકલ 14 નું અમલીકરણ કરે, તે પૈસાદાર અને ગરીબ નાગરિક વચ્ચે કોઈ ભેદભાવ ન રાખે। આગળ અમે હાઈકોર્ટમાં આ પ્રશ્નને લઈ જશું।